એકવાર એક વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે આવ્યો અને બોલ્યો, હું છેલ્લા 10 વર્ષથી ભગવાનને શોધી રહ્યો છું, પણ મને ભગવાન ક્યાંય મળ્યો નહીં. બુદ્ધે પૂછ્યું, તમે ભગવાનને ક્યાં શોધ્યા? મેં ભગવાનને ઘણા તીર્થ સ્થાનોમાં શોધ્યા, પણ તેમને ક્યારેય જોયા નહીં. બુદ્ધે કહ્યું, હું તમને ચોક્કસ મદદ કરીશ. તમે સાંજે આવો. પછી સાંજ પહેલા મહાત્મા બુદ્ધ કંઈક શોધવા લાગ્યા. શિક્ષકોએ પૂછ્યું, ગુરુદેવ, તમે શું શોધી રહ્યા છો? તમે કહ્યું તે થઈ ગયું. આ સાંભળીને શિષ્ય મોતી શોધવા લાગ્યો. એટલામાં જ તે વ્યક્તિ આવ્યો અને પૂછવા લાગ્યો, ગુરુદેવ, તમે શું શોધી રહ્યા છો? તમે પોતે જ કહ્યું હતું કે તમે ખોવાઈ ગયા છો. તે વ્યક્તિ પણ મોટી છે, સમર્પણ સાથે મોતી શોધવાનું શરૂ કરે છે. તે શોધમાં રાત વિતાવે છે, પણ મૂર્તિ મળતી નથી. એટલામાં વ્યક્તિએ બુદ્ધને પૂછ્યું, શું તમે ગુરુદેવને યાદ કર્યા છે? મોદીને છેલ્લે તમે ક્યાં જોયા? બુદ્ધે વિચારીને કહ્યું, ઝૂંપડીની અંદર જોયું. આ સાંભળીને તે વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, જો મોદી ઝૂંપડીની અંદર ખોવાઈ ગયા હોય તો તે ઝૂંપડીની અંદર જ મળી જશે. આ સાંભળીને મહાત્મા બુદ્ધ હસ્યા અને બોલ્યા, આ હું તમને સમજાવવા માંગુ છું. ભગવાન તમારી અંદર છે અને તમે ભગવાનને અહીં અને ત્યાં વ્યર્થ શોધો છો. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.